સૌને મારા નમસ્કાર. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે, પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે. આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે. જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે. અમુક સ્તરે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે. પણ આ સહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ. આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલક જલ્દી સાથ અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ.